દોસ્તો આજે આપણે આવ્યા છે પાટણ જિલ્લાની અંદર ચંદ્રુમણા ગામ આવેલું છે। એ ગામની અંદર મિત્રો આપણે આવ્યા છીએ જે ગૌરી માતાનું મંદિર છે। ગૌરી માતાના દર્શન કરવા માટે અને આ છે દોસ્તો અંદર જવાનો પ્રવેશ દ્વાર છે, જે મુખ્ય પ્રવેશ દ્વાર છે। હવે આપણે જઈશું અંદર ગૌરી માતાના મંદિરે દર્શન કરવા માટે। તો દોસ્તો તમે વ્લોગમાં જોડાયેલા રહેજો। ચલો આપણે હવે જઈએ માતાજીના દર્શન કરવા માટે। જો દોસ્તો આ છે ગૌરી માતાના મંદિરે મંડપ બાંધેલો છે અને માતાજીના દર્શન કરવાના છે આપણે। જો સરસ કોઈ એવું શણગારેલું છે। જો માતાજીનો હવન પણ આજે છે જે ગૌરી માતાનો। ગાર્ડન પણ છે અહીંયા બાળકોને રમવા માટેનો। જો દોસ્તો તમે પણ માતાજીની ધજાના દર્શન કરી લેજો। અને આ મંદિર દોસ્તો આવેલું છે ચંદ્રુમણા ગામની અંદર જે ગૌરી માતાનું। જો દોસ્તો હવે આપણે માતાજીના દર્શન કરી લઈશું। સુંદર એવું અદ્ભુત મંદિર છે માતાજીનું, ગૌરી માતાનું। આપણે દર્શન કરી લઈએ માતાજીના। જય માળી જરાતવારી। જો અંદર પ્રવેશ કરતા જ માતાજીનો શિવ મૂકેલો છે। જય મા ગૌરી માતા। તો દોસ્તો આ છે ગૌરી માતાજી। તમે પણ માતાજીના દર્શન કરી લેજો। અતિ પ્રાચીન મંદિર છે, અદ્ભુત માતાજીની મૂર્તિ છે એવી। જય માળી, જય માળી। તો આપણે માતાજીની આ મંદિરની પાછળથી પ્રદક્ષિણા કરી દઈશું। જય કને દોસ્તો મંદિરની અંદર ભોજનાલય છે, સામે છે ભોજનાલય। સુંદર એવું અદ્ભુત મંદિર છે માતાજીનું, જે ચંદ્રુમણા ગામની અંદર આવેલું છે। આ છે માતાજીની અતિ પ્રાચીન મૂર્તિ છે, જોઈ લો। જય માતાજી, જય ગૌરી માતાજી। આ છે પ્રાચીન મૂર્તિ છે। આ છે માતાજીનું સ્થાન, એ માતાજી મંદિર બિરાજમાન છે। જો જય માળી, જય ગૌરી માતાજી। આ બાજુ છે દોસ્તો ગણપતિ દાદા, આ બાજુ છે હનુમાન દાદા। સુંદર એવું મોટું અદ્ભુત મંદિર છે ગૌરી માતાનું, જે ચંદ્રુમણા ગામની અંદર આવેલું છે મંદિર। જો દોસ્તો આ છે ભોજનાલય છે, જે ગૌરી માતાના મંદિરની બાજુમાં જ છે। તમે અહીંયા ભોજન કરી શકો છો। જો દોસ્તો સુંદર એવું અહીંકને કેટરસનું ગોઠવેલું છે। જો આજે જમણવાર છે અહીંકને માતાજીના મંદિરે, જે ગૌરી માતાના મંદિરે જો બધું ગોઠવેલું છે। તો દોસ્તો તમે પણ માતાજીના ધજાના દર્શન કરી લેજો। અને આ છે માતાજીનું મંદિર, જે ગૌરી માતાનું મંદિર છે। સુંદર એવું મંદિર છે, જે ચંદ્રુમણા ગામની અંદર માતાજીનું મંદિર આવેલું છે, પાટણ જિલ્લાની અંદર। ચંદ્રુમણા ગામની અંદર અતિ પ્રાચીન ગૌરી માતાનું મંદિર આવેલું છે મિત્રો। અહીં જમવા રહેવાની ઉત્તમ સગવડ છે મિત્રો। અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। બધા મિત્રોને જય માતાજી, અને કમેન્ટની અંદર ગૌરી માતા લખી દેજો। મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં।